2014માં એપલ દ્વારા આઈફોન 6 લોન્ચ કરવામાં આવેલો હતો. એની કિંમત હતી 60,000. આ ફોનની ખાસિયત એ હતી કે વર્ષો પહેલાં 1969ની અંદર નાસા દ્વારા જે અપોલો મૂન લેન્ડિંગ મિશન જે વાપરવામાં આવેલું હતું, જે મોકલવામાં આવેલું હતું, એની અંદર જે કોમ્પ્યુટર હતું એ કોમ્પ્યુટર કરતાં પણ આ આઈફોન 6 જે છે એનું પ્રોસેસર ફાસ્ટ હતું. એપોલો 11નું જે કોમ્પ્યુટર હતું એ 30 કરોડની અંદર બનેલું હતું, 29 કરોડની અંદર, અને આઈફોન 6નું પ્રોસેસર જે છે એ એની કરતાં પણ ફાસ્ટ હતું. આવું કઈ રીતે થઈ શકે કે એક નાનો એવડો આઈફોન જે છે એ નાસા દ્વારા જે આખું મિશન બનાવવામાં આવેલું એપોલો મૂન લેન્ડિંગ મિશન એની કરતાં પણ ફાસ્ટ જે છે એ કઈ રીતે બની શકે? એની પાછળ આખો ખેલ રચાયેલો છે સેમિકન્ડક્ટરનો. સેમિકન્ડક્ટરની જે ચીપ છે એની ડિઝાઇન છે, એ ચીપ કેટલી મજબૂત છે, એ ચીપ કેટલી ફાસ્ટ છે, એના આધારે નક્કી થાય કે કોઈ પણ પ્રોસેસર, કોઈ પણ મોબાઈલ, કોઈ પણ કમ્પ્યુટર, કોઈ પણ ઇલેક્ટ્રોનિક ગેજેટ જે છે એ કેટલું ફાસ્ટ હશે. એ કોના આધારે નક્કી થાય? તો કે સેમિકન્ડક્ટરના આધારે. તો સેમિકન્ડક્ટરના ઇન્ટ્રોડક્શનમાં આ બાબત લખી શકાય છે. સેમિકન્ડક્ટર ઉપર ઓલરેડી ઘણા વિડીયો બનાવેલા છે.